આનંદમાનંદ વને વસંતમ આનંદ કંદમ મહત પાપ વૃંદમ વારાણસી નાથમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. આમ તો બેને બહુ સરસ પરિચય આપ્યો છે, છતાં હું 1 મિનિટમાં મારો પરિચય આપી દઉં. આમ તો મોટાભાગના જાણે જ છે, પણ 12મી ઓક્ટોબર 2017ના દિવસે મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા. તે દિવસે નાનકડી 3 પ્રતિજ્ઞા લીધી હતી. આજથી 8.25 વર્ષ પહેલાં પહેલી પ્રતિજ્ઞા, જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ. બીજી પ્રતિજ્ઞા, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, જે પહેલાંય નહોતા કર્યા. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા એ લીધી હતી કે હવે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમ કરીશ, પણ કાર્યક્રમનો 1 પણ રૂપિયો જીવું ત્યાં સુધી ઘરે નહીં લાવું. એટલે આ યાત્રાને 8.25 વર્ષ થઈ ગયા છે અને સરસ રીતે ચાલી રહી છે. આજનો જે આ કાર્યક્રમ છે, આમાં જે બોલવાનું છે એ મેં ભાઈને, પ્રકાશભાઈને ખાતા નંબર આપી દીધો છે કે સચ્ચિદાનંદ સ્વામીના નામની જે સરકારી શાળા હું એમના વતનમાં બનાવું છું, ત્યાં આજનો પુરસ્કાર ડાયરેક્ટ મોકલી દીજો. એટલે હવે તો આમય કરવાનું નથી આવતું, હવે ડાયરેક્ટ આમ ચીંધી દઉં, આંગળી ચીંધી દઉં. એટલે આ રીતે આ યાત્રા ચાલતી રહી છે અને ચાલ્યા કરે છે, એનો આનંદ છે. હવે હું મૂળ વાત ઉપર આવું તો પહેલી વાત તો એ કે અહીંયા પરમ પૂજ્ય સંન્યાસીની સદવિદ્યાનંદ સરસ્વતીજી અહીંયા બિરાજમાન છે. સદવિદ્યા શબ્દ એમના નામની અંદર છે. સદવિદ્યા એટલે સારી વિદ્યા. વિદ્યા તો ઘણા પ્રકારની હોય, અમુક લેવા જેવી ન હોય, પણ સદવિદ્યા એટલે સારી વિદ્યા. મને અહીંયા આવ્યા પછી એવું લાગે છે, વખાણ કરવા નથી કહેતો, પણ અહીંયા જે તમે આપી રહ્યા છો એ સાચા અર્થમાં સદવિદ્યા છે. આ પીએનઆરમાં જે અપાઈ રહી છે, કારણ કે આ બાળકોની સાથે કામ કરવું ને એ ઘણું બધું અઘરું છે. જે અહીંયા બહુ સારી રીતે થઈ રહ્યું છે એનો આનંદ છે મને. અને આપણે ત્યાં હિન્દુ જે વૈદિક આપણો જે સનાતન ધર્મ છે એની અંદર જે 4 આશ્રમ કીધા ને, અત્યારે મને એવું લાગે છે બહુ બુદ્ધિપૂર્વક આપણા પૂર્વજોએ, ઋષિમુનિઓએ આ 4 આશ્રમ કયા હશે કદાચ, કે પહેલાં જે 25 વર્ષ છે એમાં વિદ્યાભ્યાસ કરી લેવો અને પછીના 25 વર્ષ ગૃહસ્થાશ્રમ શરૂ કરી દેવો અને જરૂરી જીવન ઉપયોગી અર્થ ઉપાર્જન કરી લેવું. પણ પછી વાનપ્રસ્થાશ્રમ જે છે 50 થી 75 સુધીનો, એમાં તમે જે ધંધો કરતા હોય પછી તમારે નથી કરવાનો, તમારા ઉત્તરાધિકારીને સોંપી દેવાનો. તમારે માત્ર દ્રષ્ટિ રાખવાની કે બરાબર કરે છે કે નહીં, તમારે નહીં કરવાનું. એટલે એક આંખ વન તરફ અને એક આંખ સદન તરફ. તમારા ધંધામાં, તમારા ઘરમાં, પરિવારમાં નજર રહેવી જોઈએ, પણ એ ધંધો નહીં કરવાનો. અને એ 25 વર્ષનો જે વાનપ્રસ્થાશ્રમ પૂરો થાય પછી જે 75 થી શરૂ થાય એ સંન્યાસ આશ્રમ, એમાં તો પછી સમાજને પણ છોડી દેવાનું. એટલે આ અત્યારે હું બેઠા બેઠા વિચારતો હતો કે આ 4 આશ્રમની જે વિભાવના આપીને એમાં માણસને બહુ સાચી દ્રષ્ટિ સમયાંતરે મળતી જાય. પહેલાં ભણવાની દ્રષ્ટિ, પછી કમાવાની દ્રષ્ટિ, પછી એને છોડવાની દ્રષ્ટિ. એટલે આ વાત એટલા માટે હું કરું છું કે નયનભાઈ, એ નયન તો એ જન્મ ત્યારથી છે, પણ નયન હોય ઘણીવાર સાચી દ્રષ્ટિ ન હોય. આંખો હોય એનો અર્થ એવો નથી, નજર મળી જાય પણ એ સાચી નજર ન હોય, સાચી દ્રષ્ટિ ન હોય. મને આ કાર્યક્રમમાં સાંભળું એના ઉપરથી મને એવું લાગે છે કે નયનભાઈ એમના દીકરાને લઈને આવ્યા આકાશને, અને એ જે અહીંયા આ સંસ્થાનો અભ્યાસ કરતો હતો અને એની સાથે જે 3, 4, 5 દિવસ અહીંયા રહેવાનો જે યોગ થયો, ઈશ્વરે કર્યો છે. અને મને એવું લાગે છે કે એ જે 4-5 દિવસ આ સંસ્થામાં રહ્યા ને, બસ ત્યારથી નયનને સાચી દ્રષ્ટિ મળી.
કારણ કે નયન તો હોય પણ ઘણી વખત સાચી દ્રષ્ટિ ન હોય. એમના પિતાની તો આ પરંપરા જ હતી. એમના પિતાશ્રી આદરણીય પ્રવીણભાઈ અહીંયા વર્ષોથી આવતા હતા, પણ નયનભાઈ આનાથી થોડા છૂટી ગયેલા અમેરિકા ગયા પછી. એટલે જે ફરીથી જે જોડાણ થયું એ એમના દીકરાને કારણે થયું. એટલે બહુ સારું થયું તમે એ દિવસોમાં અહીંયા આવ્યા અને આપને આ દ્રષ્ટિ મળી. માનવીના જીવનમાં બે બહુ મહત્વના દિવસ હોય છે, દરેક માણસના જીવનમાં. એમાં પહેલો મહત્વનો દિવસ એ છે કે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે. પણ બીજો બહુ અગત્યનો મહત્વનો દિવસ, આ હું બોલત નહીં પણ અત્યારે મને નયનભાઈ યાદ કરાવ્યું. મને કે અમેરિકામાં તમે બોલ્યા હતા અને આ કહેજો એટલે વળી પાછું યાદ આવ્યું. અને બીજો મહત્વનો દિવસ એ છે સાહેબ કે એને ખબર પડી જાય કે હું આ જગતમાં શું કામ આવ્યો છું. ઘણી વખત 80 વર્ષ સુધી ખબર નથી પડતી કે આપણે આ ધક્કો શું કામ ખાતો. પર્પઝ ઓફ લાઈફ ઈ માણસને મળી જાય. હમણાં 2 જણા ગામને પાદર ઉભા હતા ને એક ત્રીજો હતો એના ટાંટિયા પકડીને એના ઊંધો લટકાવેલો. 2 ઊભા હતા ને એક આમ ઊંધો. તે મને થોડું વિચિત્ર લાગ્યું એટલે મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ આને ઊંધો હું કામ લટકાવ્યો? તે ઓલાએ કીધું કે એને માથું દુખે છે અને માથાની ટીકડી અમે એને ખવડાવી, પણ કે સીધો ઉભો રહે તો પેટમાં ન જતી રહે. એટલે કે ઊંધો લટક્યાવો એટલે માથાની દવા માથામાં જ જાય. હવે આવા મનોદિવ્યાંગ તો ગામો ગામ છે. એના માટે તો આવી સંસ્થા નથી ને સમાજ ભોગવે છે એમની હયાતી. કારણ કે આવી રીતે ઊંધા પકડીને ઉભા રહેવા. એને એમ કે માથાની ટીકડી માથામાં જ જાવી જોઈએ, હાથની હાથમાં જ જાવી જોઈએ એમ. એટલે પેટમાં દુખતું હોય તો જ પેટમાં જ આવી જોઈએ. એટલે આવા અકલ મઠા તો છે ગામો ગામ. એની પાસે પર્પઝ ઓફ લાઈફ જ નથી સાહેબ. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી, પશુની જેમ જીવા કરે છે. એટલે તમને શું કામ તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો એ પર્પઝ તમને તમારો ઉદ્દેશ મળી જાય ત્યારે મને એવું લાગે છે કે એ બીજો જન્મ થયો કહેવાય. અને એ સાચો જન્મ છે, પુનર્જન્મ જેવું. અને એ નયનભાઈને ભલે પિતાશ્રી તો અહીંયા આવતા જ હતા ને એમણે બહુ ભાવુક થઈને કીધું નયનભાઈનું પ્રવચન મને બહુ ગમ્યું. અને એમાં એ ભાવુક થઈ ગયા. અને થાય જ, માણસ થવો જ જોઈએ. માણસ જો સમાજની પીડા માટે આટલો ચિંતિત હોય તો એ ભાવુક થવો જ જોઈએ. એટલે એમણે એમ કીધું કે મારા માતા પિતા સ્વર્ગમાંથી એમ કે હું ઈચ્છું છું અત્યારે કે એ બ્લેસિંગ આશીર્વાદ આપતા હશે. અને પછી એ ભાવુક થઈ ગયા. નયનભાઈ, હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે માત્ર આશીર્વાદ નહીં, પ્રવીણભાઈ અને જ્યોતિબેન અત્યારે સ્વર્ગમાં રાહડા લેતા હશે. અત્યારે બે નૃત્ય કરતા હશે. નોટ ઓનલી બ્લેસિંગ બટ ડાન્સિંગ ઓલ્સો. અત્યારે મારા દીકરાએ આવડું મોટું કામ કર્યું. જે સંસ્થા મને વાલી હતી, વર્ષોથી હું જે સંસ્થા સાથે જોડાયેલો હતો, ત્યાં મારા દીકરાએ જઈ અને 3,75,00,000 રૂપિયાની સેવા કરી. મા બાપ રાહડા લેતા છે. તમારા ઉપર આશીર્વાદ તો વરસાવે જ, પણ અત્યંત પ્રસન્ન છે. અને આપણે ત્યાં છે ને 3 પેઢી હોય. ગ્રાન્ડફાધર હોય એને આપણે મોટા ભાગે અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં બાપા કે બાપા. પછી પાછો એક જુવાન હોય દીકરો, એનો 55 વર્ષનો 45 વર્ષનો, એને પપ્પા કે. અને એનો એક છોકરો હોય હજી એનું નામ ન પાડ્યું હોય એટલે એને બાબો કે. અમારે અહીંયા આવી રીતે 3 પેઢી હોય. એ ગ્રાન્ડસન હોય, બાબો હોય, પછી એનો બાપ હોય, પપ્પા હોય, અને ગ્રાન્ડફાધર હોય ને એ બાપા હોય. મને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે નામ ભલે બાબાભાઈ હોય પણ કામ બાપાભાઈ જેવું કરે. આ ખરેખર આ બાબાભાઈ 1970 થી જ્યોત જગાવી છે. તમે વિચાર તો કરો, આજકાલ કરતા 55 વર્ષ થયા. 54 થી, હા બોલો, હવે 54 એટલે આ કેટલા વર્ષ થયા? 46 ને એમાં 25, હા એટલે આ 71 વર્ષ થયા. આ જેવી તેવી યાત્રા છે.
હું ભગવાનને પ્રાર્થના કરું, ગઈકાલે જે રાધા કૃષ્ણની મૂર્તિ તમે અહીંયા પધરાવી છે માર્બલની, એ રાધા કૃષ્ણ દેવને વિનંતી કરું કે બાબા ભાઈને હવાહો વરા ના કરે. અને આવી જ રીતે સેવા કરતા રહે. આવા માણસોની જરૂર છે સાહેબ. આ સાહેબ બહુ મોટા બિલ્ડર છે, પણ અહીંયા જે કંઈ ભવન ચણવાના થાય તો એ કોઈ પણ જાતની અપેક્ષા વગર એ ભવનનું નિર્માણ કરે. ઓલા સાહેબ ઊભા થયા, એ તો સન્માન માટે ગયા, તો હું પૂછવાનો જ હતો તમે કેટલા વર્ષના થયા, હજી તો પૂછવાનો હતો હાઉ ઓલ્ડ યુ આર, 68. એટલે એમણે દર વર્ષે 5 લાખ રૂપિયા એમ કે આપી છે, હું બોલ્યા ને સંચાલક શ્રી, અને એ સન્માન માટે ઊભા થયા. હું આમ બોલવા જ જતો હતો કે તમે કેટલા વર્ષના છો, અને જો એ વખતે એમને 68 કીધું હોત તો હું 32 × 5 કરીને હું બોલવાનો જ હતો કે 1 કરોડ ને 60 લાખ તો હજી ઓછામાં ઓછા તમારા હાથે આપજો. પણ આ તો ઈ મારા કરતા એનો તો મારા કરતા આગળ નીકળી ગયા. એને તો એમ કીધું કે હું ગુજરી જાઉં પછી મારા સંતાનો પણ આ પરંપરા ચાલુ રાખશે. સાહેબ આ બધી જે દેવાની વાત છે, આ દેવાની વૃત્તિ જે છે સાહેબ, નહીતર માણસને સાહેબ નકરું લઈ જ લેવું. અત્યારે તો સાહેબ સમાજમાં આપણને એમ લાગે કે આ સેવા કરી, પણ સેવા ન હોય. મેં મારા ભાઈબંધ અંબાલાલને કીધું, મેં કીધું જો ભાઈ તારી પાસે રૂપિયા ન હોય, ઘણા આવી સેવા કરતા હોય. હમણાં એક ભાઈ મને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો, મેં કીધું સહી તો કરો, મને કે ગુપ્ત દાન. હવે આ મેં કીધું બેંક વાળા ન હલાવે. એટલે ઘણી વખત સેવા આપણને આમ લાગે કે આ સેવા છે, પણ સાહેબ સેવાના વાઘા પહેરીને સ્વાર્થ ઉભો હોય છે સમાજમાં. આ બહુ સત્ય છે આજના સમયનું. પણ અહીંયા બહુ સારી રીતે મને જોવા મળ્યું નયનભાઈ. અને આ બિંદુ બેન, આ બિંદુ નથી, આ સિંધુ છે. આ બિંદુ એટલે ટીપુ સાહેબ, આ સાગર છે. કારણ કે પત્નીનો જો સહકાર ન મળે, જો મારી પત્નીનો મને સહકાર ન મળ્યો તો 50 વર્ષની ઉંમરે હું આ નિર્ણય ન લઈ શક્યો. એટલે હું ઘણીવાર જાહેરમાં બોલ્યો છું કે હું ભલે રામ ન થઈ શક્યો, પણ નીતા મારા માટે સીતા છે. એટલે આ બિંદુબેનનો સહયોગ ન મળે તો નયનભાઈની તાકાત નથી કે એ ડગલું માંડી શકે. એટલે એ બિંદુ નથી પણ સિંધુ છે. અને હવે જે મારે વાત કરવી, મને 40 મિનિટનો સમય આપ્યો છે, પણ હું 35 મિનિટમાં પૂરું કરીશ. 1/5 હું એટલા માટે પૂરું કરીશ, 5 મિનિટ ઓછું બોલીશ કે 5 જ મિનિટમાં આભાર દર્શન ને રાષ્ટ્રગીત ગાઈ નાખો ને તો સમયસર આપણે કાર્યક્રમ પૂરો કર્યો કહેવાય. પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે કાર્યક્રમ છે ને એ લાંબો ન હોવો જોઈએ, પહોળો ન હોવો જોઈએ, ઊંડો હોવો જોઈએ. પૂજ્ય બાપુ એમ કહે છે. એટલે આપણે 1/5 હું પૂરું કરી નાખીશ. હવે આમાં બેન આ નાય એકાય એટલી બધી પડી છે. અમારે સુરેન્દ્રનગરમાં તો પાણીની તંગી હતી એક જમાનામાં. અત્યારે તો હવે નર્મદાના નીર આવ્યા, પણ આવી નાની 5 બોટલમાં અમે નાઈ લેતા. એટલે હવે કોઈ ઉપર આવશો નહીં, કારણ કે હવે જે છે ને એ જગત્યની આ 5 ને 5 10 ને 5 15 ને 5 20 મિનિટ છે ને, એમાં આ બધા બેહી જાઓ. બધા જે તૈયાર થઈને હાડીઓ પહેરીને આવ્યા છો, 20 મિનિટ તમે દાંત કાઢો, સાંભળી લ્યો, કંઈક જીવનમાં ઉતારો. ક્યાં સુધી પાણી ફેરવશો? અમુક વાત સમજાય તો એની મજા છે. તો મારે દાતાનું શું મહત્વ છે સાહેબ? આ સંસ્થા આમના જેવા બિલ્ડર કદાચ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બનાવી દે, બાબાભાઈ જેવા આર્ષ દ્રષ્ટા પોતાનું જીવન સમર્પિત કરી દે, અને આ શિક્ષકો કે જેનું ખૂબ એની સારી વંદના સ્વામી સદવિદ્યાનંદ સરસ્વતીજીએ કરી. પણ દાતાઓનું શું મહત્વ છે એ મારે વાત તમને કરવી છે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. રાજકોટની રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત, એના પાયા ગળાય. અને રાજકુમાર કોલેજ નામ એટલા માટે પડ્યું હતું કે માત્ર રાજકુમારો જ ભણવા આવે, રાજકુમારો માટે બનતી હતી, એટલે રાજકુમાર કોલેજ. અત્યારે તો બધા જ ભણી શકે છે. અને એનું ખાતમુહૂર્ત હતો, એટલે દરેક રજવાડાના રાજવીઓને
ત્યાં માન સન્માન સાથે નિમંત્રિત કરેલા. અને ભાવનગર જ્યારે આપણે ઊભા હોય ને ભાવનગરની હવા જ્યારે આપણા ફેફસામાં ભરતા હોય ત્યારે સાહેબ દેવ જેવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અવશ્ય યાદ આવે. એક દેવ જેવા મહારાજા. તો કૃષ્ણકુમાર સિંહજીથી માંડીને લાઠીના રાજવીન, મોરબીના અને રાજકોટના અને તમામ રજવાડાઓ ત્યાં રાજકોટની રાજકુમાર કોલેજના ખાત મુહૂર્તની અંદર ઉપસ્થિત હતા. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને એમાં વિધિ એવો હતો કે દરેક રાજવી એના પાયાની અંદર બબે ખોબા ધૂળ નાખે અને એ રીતે એ મુહૂર્ત સંપન્ન થાય. પણ જ્યારે વારો આવ્યો જસદણ દરબાર સાહેબ આલા ખાચરનો, જસદણ નયનભાઈ બહુ નાનકડું સ્ટેટ રજવાડું, અને એના દરબાર સાહેબનો જ્યારે વારો આવ્યો એટલે તરત જ એમણે કારભારીને કીધું કે કારભારી જરાક ચાંદીના સિક્કા લાવજો ને. અને ચાંદીના રૂપિયાની થેલી લઈને કારભારી ઉભા રહ્યા અને એમાંથી 2 ખોબા ચાંદીના સિક્કા જસદણ દરબાર સાહેબે એ પાયાની અંદર નાખ્યા. વિધિ તો પૂરો થઈ ગયો. આજે પણ એના પાયામાં ચાંદીના સિક્કા જસદણ દરબાર સાહેબના છે. વિધિ પૂરો થઈ ગયો. પછી બધા બેઠા હતા ઉતારે ત્યારે કોઈકે કીધું કે જસદણ દરબાર સાહેબ આલા ખાચર એની મોટપ બતાવવા માંગતા હું એવું લાગે છે. નહીતર તો એનાથી નહીં મોટા બધા રજવાડા હતા. એને કોઈ કઈ રૂપિયામાં નાખ્યા ને એને રૂપિયા નાખ્યા. અને આમ જ્યારે કીધું ત્યારે જસદણ દરબાર સાહેબ વિનમ્રતાથી બધાએ રજવાડાઓના રાજવીઓને 2 હાથ જોડીને એટલું બોલ્યા હતા કે હું કહેતા હરિદુભાઈ, મારું સ્ટેટ તો બહુ નાનકડું છે, તમે બધા તો બહુ મોટા છો, હું જરાય મારી મોટપ દેખાડવા નહોતો માગતો, પણ એક નાનકડા જસદણ સ્ટેટના રાજવી તરીકે, એક નાનકડા દાતા તરીકે મારા વિસ્તારમાં થોડી ઘણી સુવાસ છે અને દાતા ઉઠીને જો હું મારા ખોબામાં ધૂળ ભરું ને તો મારી દાતારી લાજે ભલા માણસ. દાતા ઉઠીને મારાથી ખોબામાં ધૂળ ન ભરાય. મારે કાં તો એમાં અનાજ લેવાય, કાં તો એમાં વસ્ત્ર લેવાય, કાં તો એમાં રૂપિયા લેવાય, મારાથી ધૂળ ન લેવાય. અને પછી જે એમણે વાત કરી એ મને બહુ ગમી કે આ રાજકુમાર કોલેજમાંથી ભવિષ્યમાં રાજવીઓ નીકળશે, ભવિષ્યમાં કદાચ સારામાં સારા ડોક્ટરો નીકળશે, સારામાં સારા ઉદ્યોગપતિઓ નીકળશે, સારામાં સારા બેરિસ્ટર કદાચ આમાંથી તૈયાર થશે. પણ હું ઈચ્છું છું એક નાનકડા દાતા તરીકે કે આ કોલેજમાંથી દાતાઓ પણ જન્મવા જોઈએ. દાતાઓની પણ સમાજને જરૂર પડે છે. સમાજ દાતાઓ વગર ન ચાલી શકે. નયનભાઈ જેવા આ કૃષ્ણકાંતભાઈ ને, હા, આ બધા જ જે કે જેને સહયોગ આપ્યો છે તમામ એના વગર સાહેબ આ ચાલી ન શકે. આમાં બાબાભાઈની જરૂર પડે, આમાં આર્કિટેક્ટની જરૂર પડે, આમાં શિક્ષકોની જરૂર પડે ને આમાં દાતાની પણ જરૂર પડે. અને એ દરબાર સાહેબના જીવનનો એક પ્રસંગ મને બહુ ગમે છે, જસદણ દરબાર સાહેબના જીવનનો, કે એક દિવસ કારભારી આવીને કીધું, નયનભાઈ આ તમને બહુ ગમશે. કારભારી એક દિવસ દરબાર સાહેબને આવીને કીધું કે બાપુ હવે તમારી ઉદારતા થોડીક ઓછી કરી નાખો. કે કેમ? તો કે રાજની તિજોરીને તમારી આવડી મોટી ઉદારતા પરવડતી નથી. હવે આપણી પરિસ્થિતિ પહેલા જેવી નથી, તમે થોડુંક આપવાનું ઓછું કરી નાખો. કારભારીએ કીધું, જે વહીવટ પૈસાનો સંભાળતા. એટલે જસદણ દરબાર સાહેબે કીધું કે હું શું કરું, મારી પાસે માગવા વાળા આવે, હું રહી નથી શકતો. મને ખબર છે કે હવે ભૂતકાળમાં હતી એવી સારી પરિસ્થિતિ અત્યારે નથી, પણ મારી પાસે માગવા વાળા આવે, હું રહી નથી શકતો, મારાથી દેવાઈ જાય છે. અને આમ જ્યાં જસદણ દરબાર સાહેબે કીધું ત્યારે કારભારીએ કીધું કે બાપુ એ તો ગોળ હોય ને અહીંયા માખીયું આવે. એનો મતલબ એવો નહીં કે દે કરું, પણ સાહેબ ગોળ હોય ત્યાં માખીયું આવે. આ શબ્દ જસદણ દરબાર સાહેબના હૃદયની અંદર હોહરા નીકળી ગયા. સાહેબ રાતના 2 વાગ્યા છે, દરબાર સાહેબને નીંદર નથી આવતી. રાત્રે 2 વાગે માણસને દોડાયો કે અત્યારે કારભારીને જગાડો અને અહીં દરબારગઢમાં લઈ આવો. અને માણસ દોડ્યો સાહેબ, અને કારભારીના ઘરની હાંકળ ખખડાવી અને આંખું ચોળતા કારભારીએ બારણું ખોલ્યું કે કોણ? તો કે દરબાર સાહેબ તમને બોલાવે છે. અત્યારે રાત્રે 2 વાગે? કે હા 2 વાગે. અને કારભારી દોડ્યા, દરબારગઢમાં આવ્યા. આ સાહેબ સત્ય ઘટના છે. એ જસદણ દરબાર સાહેબે દરબારગઢની અંદર આમ ફ્લોરિંગ ઉપર એક ચાદર પાથરેલી. એ આમ ચાદરનો ખૂણો પકડી
અને જસદન દરબાર સાહેબે આમ ચાદરને આગી કરી તો એની નીચે ગોળની 15-20 ભેલીઓ પડી હતી. અને પછી જસદન દરબાર સાહેબે કારભારીને રાત્રે 2-2:30 વાગે પૂછ્યું કે જોવો જોઈએ કારભારી, માખીયું છે? કારભારી કે દરબાર સાહેબ કેવી વાત કરો છો? રાત્રે તો માખીયું ન જ હોય ને, માખીયું તો દી હોય તો આવે. અને આમ જ્યાં કારભારીએ કીધું કે માખીયું તો દી હોય તો આવે, અને ત્યારે આલા ખાચર જસદન દરબાર સાહેબ બોલ્યા હતા કે માગવા વાળા માણસનો દી હોય તો માગવા આવે. સાહેબ, જે દિવસે માણસનો દિવસ ફરી જાય, તમે કંકોત્રી લખો તો પણ તમારા ઘરે મહેમાન નહીં આવે. જે દિવસે તમારો સૂરજ તપતો હોય ત્યારે જ તમારી પાસે યાચકો આવે. તમારો જ્યારે સૂરજ મધ્યાહને તપતો હોય ત્યારે જ લોકો આશ લઈને આવે સાહેબ. પણ જે દિવસે તમારો દી ફરી જાય તે દિવસે તમે કંકોત્રી આપો તો પણ તમારા ઘરે મહેમાન ન આવે. જો તમારા આંગણામાં મહેમાન હુકાતા ન હોય, રોજ તમારા ઘરે કોઈ ને કોઈ મહેમાન આવતું હોય, તો માનજો કે અત્યારે તમારો સૂરજ મધ્યાહને તપે છે. એટલે દી હોય તો માગવા વાળા આવે. આવે છે તો મને આપવા દે. આ ભાવના જસદન દરબાર સાહેબના જીવનનો પ્રસંગ અત્યારે મને એટલે યાદ આવ્યો કે નયનભાઈ, અત્યારે તમારો સૂરજ મધ્યાહને તપે છે. અત્યારે ગામો ગામથી, દરેક દેશમાંથી તમારી પાસે આશા લઈ અને લોકો આવ્યા જ કરશે. અને તમારા માતા પિતા તમારા ઉપર કાયમ પ્રસન્ન રહે, તમારા કુળદેવતા તમારા ઉપર કાયમ પ્રસન્ન રહે, અને તમારી ભાવિ પેઢી પણ ખૂબ સુખી થાય. એટલા માટે થઈને આવી જ ઉદારતાથી આપતા રહેજો, આપતા રહેજો, આપતા રહેજો. બહુ સારું કામ કરી રહ્યા છે. અને આ પ્રવીણભાઈ નું રિહેબિલિટેશન સેન્ટર, એટલે આ જે છે ને, આ રિહેબ સેન્ટરમાંથી જે બહાર નીકળે એ પ્રવીણ થશે, એમાં પ્રાવીણ્ય આવશે. પ્રવીણ મતલબ એમાં પ્રાવીણ્ય આવશે. અને આ સ્કિલ ડેવલપમેન્ટ જે છે, જેની સ્કિલ ડેવલપ થાય છે એના જીવનમાં જ્યોતિ થશે. જો આ એક ને બે જેવી વાત છે, બરાબર. અને આ પીએનઆર તો છે ને, રેલવેમાં રિઝર્વેશન લઈને એમાં પીએનઆર આપે. આ તમારું રિઝર્વેશન પાકું થાય એનો પીએનઆર હોય. તમે અમારે વેઇટિંગમાં છે, વેઇટિંગમાં તો કે પીએનઆર બોલો, બોલો. ટીસી રાતે 2 વાગે મારો દીકરો આપણને ખખડાવે, પીએનઆર બોલો, અને આપણે ઓશિયાળા ઊભા હોય. એટલે પીએનઆર છે ને, એ સાહેબ રિઝર્વેશનનો પીએનઆર છે. મને એવું લાગે છે કે સ્વર્ગમાં રિઝર્વેશન કરાવવું હોય ને તો આ પીએનઆર સુધી ધક્કો ખાવો જોઈએ. આ પીએનઆર નંબર લઈ લેવો જોઈએ. આ પીએનઆર એટલે એક નાનકડી વાત કરી અને મારી વાત પૂરી કરું. સમયની સાથે આપણે ચાલવું છે, અને સમયની સાથે ચાલ્યા છે, એની સાથે જ સમય ચાલ્યો. અંબાલાલ ને એના બાપા નિશાળે લઈને ગયા, માસ્તર ને ગગલાવા માંડ્યા. એ કે આવું ભણાવો છો, દર મહિને 1200 રૂપિયા શેના ભરી છીએ અમે? માસ્તર કે પણ શું ભૂલ થઈ ગઈ? તો કે 40 × 3 કહું છું તો આ 200 બોલે છે. 40 × 3 બરાબર 200 થાય. એટલે ઓલો માસ્તર કે ભાઈ શાંતિ રાખો, તમે દાખલ કર્યો ત્યારે 400 કહેતો હતો. હું એને 6 મહિનામાં સમજાવીને 200 સુધી લઈ આવ્યો છું. અને મારા ઉપર ભરોસો રાખો, પરીક્ષા આવે ત્યાં સુધીમાં 120 પહોંચાડી દઈશ. એટલે તમે મારા ઉપર ભરોસો રાખજો, 1માં 5 સુધીમાં તમને હું 120 પહોંચાડી દઈશ. પણ ધીરજ રાખજો. એક જ પ્રસંગ મારે કહેવો છે. એક પિતા અને પુત્ર વચ્ચે તમારા મા બાપ પ્રત્યેનો તમારો જે સદભાવ મેં જોયો ને નયનભાઈ, એટલે મને આ પ્રસંગ પાછો યાદ આવ્યો. હું કઈ લખીને નથી લાવતો, હું ઈશ્વર સોગંદ ખાઈને કહું છું. હું કઈ મુદ્દા ટપકાવતો નથી, કઈ આગળનું કઈ વિચારતો જ નથી. કારણ કે કાલ રાતે કાર્યક્રમ પૂરો થાય, આજનું ક્યારે વિચારવું? એટલે અહીંયા બેઠા બેઠા જે બને એ વખતે પછી જે ઉતરે એ બોલવાનું. પણ ત્યાં બેઠા બેઠા હું વિચારતો હતો કે પિતા અને પુત્રનો એક પ્રસંગ આજે તમને બહુ ઉચિત લાગશે. એક પિતા અને પુત્રની વચ્ચે બહુ સારો મનમેળ. વિચારો
ક્યારેય મતભેદ ન થાય. પણ એક નાનકડી બાબતને લઈને ક્યારેક પિતા અને પુત્ર વચ્ચે મતભેદ થતો, અને એ શું હતી? બાપા છે ને એ કાણાવાળા મોજા પહેરી લે અને છોકરો એ જોઈ જાય એટલે કે બાપા આ મોજા કાઢી નાખો. આપણે ગરીબ હતા ત્યારની વાત જુદી છે. હજી હમણાં હું 10 જોડી નવા મોજા લઈ આવ્યો, નવા પહેરો. એના બાપા પણ મારે ક્યાં બૂટ કાઢવા છે? કોણ જોવાનું હતું કે આમાં અંગૂઠો દેખાય? દીકરો કે બીજા જોવે કે ન જોવે, મને ને તમને તો ખબર છે ને કે આ કાણાવાળા છે. અને સાહેબ, આપણે બીજાને છેતરીને એ પહેલા આપણે આપણી જાતને છેતરતા હોય છે. કારણ કે આપણો આત્મા તો ના પાડતો હોય કે આ ધંધો ન કરાય. એને છેતરીને આપણે બીજાને છેતરવા જઈએ છીએ. એટલે પહેલા તો આપણે છેતરાય છીએ, પછી બીજા છેતરાય. બીજા જોવે કે ન જોવે, મને ને તમને તો ખબર છે ને કે આ મોજા કાણાવાળા, આ કાઢી નાખો, નવા પહેરી લો. આ એક જ બાબતને લઈને ક્યારેક ક્યારેક પિતા અને પુત્ર વચ્ચે મતભેદ થતા. આવું 2-3 વખત બન્યું હતું. 2-3 મહિના થાય ને વળી બાપા પાછા જૂનવાણી એ વળી પાછા પહેરી લઈને છોકરો કઢાવી નાખે. આવું 3 વખત બન્યું હશે. પણ એક દિવસ સાંજે પિતાએ પોતાના પુત્રને બોલાવીને કીધું કે બેટા, મારી પાસે બેસ, મારે તને એક વાત કરવી છે. એટલે દીકરો બેઠો કે બોલો પપ્પા. તો કે મને એવું લાગે છે કે હવે હું વધારે નહીં જીવું. ત્યાં તો છોકરો ઊભો થઈ ગયો. એ કે બાપા એવું ન બોલશો. તમે પેટે પાટા બાંધીને અમને બધા ભાઈ બહેનને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા. તમે મિલની અંદર રાત પાળીની નોકરી કરીને રાતોની રાતો જાગીને તમે અમારા દિવસ ઉજળા કર્યા. અને તમે એવું ન બોલશો કે હું આ દુનિયા છોડીને જતો રહેવાનો છું. કારણ કે બાપ જ્યાં સુધી બેઠો હોય ને નયનભાઈ, ત્યાં સુધી કોઈના બાપથી બીવાની જરૂર ન પડે છોકરાને. જ્યાં સુધી બાપ બેઠો હોય. ઉપાધિ કોઈ તું કરમાં, હજુ હું બાપ બેઠો છું. હજુ હું બાપ બેઠો છું. અને આ જગતમાં કોઈથી ડરમાં, હજુ હું બાપ બેઠો છું. હજુ હું તારો બાપ બેઠો છું. કોઈથી બીતો નહીં, હું બેઠો છું. બાપ બેઠો હોય ત્યાં સુધી સાહેબ તમારે કોઈથી બીવાની જરૂર નથી. રાજભા ગઢવીની આ ગઝલની અંદર જગદીશ ત્રિવેદી એક પંક્તિ પોતાની મૌલિક લખી છે. શું કે બાપ બેઠો હોય અને દીકરાનો જીવ લેવા જો યમદૂત આવે તો બાપ શું કરે કે ગગા બદલે ધરીને જીવ હું જમરાજને કહી દઉં. મારા દીકરાને બદલે મારો જીવ આપી અને હું યમરાજને ખખડાવીને કહી દઉં. શું કે ગગા બદલે ધરીને જીવ હું જમરાજને કહી દઉં કે ફરક તો નહીં ફરી ઘરમાં, હજુ હું બાપ બેઠો છું. મારા દીકરાનો જીવ લેવા આવતો નહીં આ ઘરમાં કોઈ દી. હું બેઠો છું ત્યાં સુધી મારા દીકરાને હું મરવા ન દઉં. આ બાપ છે, આ પિતા છે. એટલે એ પિતાનું છત્ર જતું રહે. દીકરાને કેમ ગમે? પપ્પા એવું ન બોલશો, તમે એવી વાત ન કરશો. કે ના બેટા, મને હુજી ગયું છે. હવે હું જાજા દિવસનો મહેમાન નથી, પણ મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરીશ બેટા. દીકરો કે હું વેચાઈ જઉં, બજારમાં વેચાઈ જઉં. તમે બોલો તો કે તારે વેચાઈ જવું પડે એવું કાંઈ નથી. તારે 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે અને મારી ઈચ્છા પૂરી થઈ જશે. કરીશ બેટા? બોલો પપ્પા. તો કે હું મરી જાઉં ને પછી જ્યારે મને વિદાય કરો ને, મારી નનામી તૈયાર કરી અને મારી અંતિમ યાત્રા શરૂ થાય ને અંતિમ સંસ્કાર માટે,
ત્યારે ઓલા વાદળી રંગના કાણાવાળા મોજા મને પહેરાવીને વિદાય કરજે. ઓલો છોકરો કે પપ્પા આવી ઈચ્છા? તો કે આ એક ઈચ્છા છે બેટા, તારાથી થાય તો પૂરી કરજે. અને સાહેબ એક સાંજે પિતા અને પુત્ર વચ્ચે આ વાત થઈ અને 7 જ દિવસ પછી પિતાને તાવ આવ્યો. 3 દિવસ તાવ રહ્યો. 10મા દિવસે બાપ ગુજરી ગયો. અને નનામી તૈયાર થતી હતી અને દીકરાને અંતિમ ઈ મુલાકાત યાદ આવી, પિતાની ઈચ્છા યાદ આવી. અને સાહેબ કાયમ જે વાદળી રંગના મોજા કઢાવી નાખતો તો ઈ છોકરો જાતે કબાટની અંદર નવા મોજા આગા કરીને વાદળી ગોતવા માંડ્યો કે ઓલા કાણાવાળા વાદળી મોજા ક્યાં છે. અને ઉપાડ્યા સાહેબ કબાટમાંથી અને પિતાનું શબ પડ્યું હતું પાર્થિવ દેહ, અને એને જાતે પહેરાવ્યા. પણ જેવા મોજા પહેરાવ્યા ને પંડિતો આવ્યા ને વડીલો આવ્યા ને જ્ઞાતિજનો આવ્યા ને એમાં કોઈ કે કીધું કે આ મોજા કોણે પહેરાવ્યા? ઓલો દીકરો કે મેં પહેરાવ્યા. કે કાઢી નાખ મોજા. કેમ? તો કે હિન્દુ વૈદિક સનાતન ધર્મ એના સંસ્કાર, આ 16 સંસ્કારમાંનો અંતિમ સંસ્કાર. અને આપણો હિન્દુ ધર્મ એમ કહે છે કે જે સ્થિતિમાં આ પૃથ્વી ઉપર માણસ આવ્યો હોય એ જ સ્થિતિમાં અહીંથી જવો જોઈએ. જેવી એન્ટ્રી નગ્ન કશું જ ન હોય, બસ એવી જ એક્ઝિટ. આપણા ધર્મની અંદર મોજા ને સૂટ ને બૂટ ને ગોગલ્સ, ચશ્મા ને વિસ્કીની બોટલ ને સિગરેટનું પાકીટ ને એ આપણા ધર્મમાં ન હોય. મોજા કાઢી નાખ. ઓલો છોકરો કે મોજા નહીં કાઢું, મારા બાપની અંતિમ ઈચ્છા છે. અને સાહેબ ઝઘડો થયો. અમુક જે રૂઢિ ચુસ્ત હતા એ કે મોજા કાઢી નાખ નહીતર આ નનામી ન ઉપડે. છોકરો કે મારા બાપની અંતિમ ઈચ્છા, મોજા નહીં કાઢું. રીતસર ઝઘડો થયો, બાપનું શબ પડ્યું છે. અને એક 72 વર્ષના છોકરાના ફુવા એ વખતે હાથમાં એન્વલપ લઈને પ્રગટ થયા. બાબા ભાઈ જેવા વયો વૃદ્ધ પણ જ્ઞાન વૃદ્ધ, સેવા વૃદ્ધ, પરોપકારી ફુવા. એ હાથમાં એન્વલપ લઈને આવ્યા. એ કે ઉભારો ઉભારો ઉભારો. આ છોકરાનો બાપ મરી ગયો ત્યારે હમણાં 10 દિવસ પહેલા એને મને બોલાવીને એક વાત કરી હતી. અને મને એને એમ કીધું તું કે હું ગુજરી જઉં ને પછી મોજા હાટું થઈને બગડાટી બોલશે. એ કે આ 10 દી પહેલા ભવિષ્ય ભાંખીને ગયો કે આ વાદળી મોજા છે ને એ તો જમાવટ કરશે હું મરી જવું પછી. પણ બરાબર ઝઘડો જામે ત્યારે આ એન્વલપ તમે ખોલતા નહીં બનાવી. એ વખતે બધાની વચ્ચે આ એન્વલપ ખોલજો. અને મેં મારા દીકરાને એક અંતિમ પત્ર લખ્યો છે અને અંતિમ સંદેશ આપ્યો છે. એ બધાને વચ્ચે તમે વાંચી સંભળાવજો. એટલે ફુવા કે જો હવે તમે ઝઘડો કરી લીધો હોય તો મને આ મરનારની ઈચ્છા પૂરી કરવા દો. એટલે બધા કે ના ના વાંચો વાંચો. એટલે તરત જ ફુવાએ એન્વલપ ખોલ્યું, અંદરથી એક પત્ર કાઢ્યો. સાહેબ 2 કે 2.5 લીટીમાં મરનારે પોતાના એકમાત્ર પુત્રને ઉદ્દેશીને અંતિમ પત્ર પોતાના જીવનનો લખ્યો હતો. પણ મને તમને બહુ મોટો સંદેશ આપી જાય. એ પિતાએ પુત્રને એટલું જ લખ્યું હતું કે મારા વાલા દીકરા. આ પ્રવીણભાઈ નયનભાઈને કહે છે એમ માનજો. એ પિતાએ અંતિમ પત્રમાં એટલું જ લખ્યું હતું કે મારા વાલા દીકરા, એક કાણાવાળા મોજા પણ આ દુનિયા સાથે નહીં લઈ જવા દે. કાણાવાળા મોજા પણ આ દુનિયા સાથે નહીં લઈ જવા દે. માટે ભગવાને જો તને આપ્યું હોય તો સાવ સાચી જગ્યાએ જરૂરિયાતમંદને આપતો રહેજે, આપતો રહેજે, વેચતો રહેજે.